ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન હવે સામે આવી રહ્યું છે। રાષ્ટ્રીય અધિવેશનના આયોજનની વચ્ચે મહત્વના સમાચાર છે। અધિવેશનમાં પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે। આગામી 6 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ કે રાજ્યોની મોટી જવાબદારી સોંપાઈ શકે છે। વર્ષ 2013માં જયપુરમાં યોજાયેલા અધિવેશનમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે અમદાવાદના અધિવેશનમાં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવા ઠરાવ રજૂ કરવામાં આવી શકે છે। હાલ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપેન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપેન, મોટા સમાચાર છે, જે રીતની વિગતો સામે આવી રહી છે, પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, તેઓને મહાસચિવ બનાવવામાં આવી શકે છે, તે પ્રકારની વિગતો છે અને આ મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવશે, ઠરાવ રજૂ કરવામાં આવશે, જેમાં સહસંમતિ સાથે આ ઠરાવ પસાર કરવામાં આવે તેવી પણ વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। શું લાગી રહ્યું છે? હેતુ આજથી ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસનું 2 દિવસીય શક્તિ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે। થોડી જ વારની અંદર શાહીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસની જે વર્કિંગ કમિટીની બેઠક છે તે બેઠક યોજાશે, જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત 170થી વધુ જે વર્કિંગ કમિટીના સભ્યો છે તેઓ હાજર રહેશે। હાલના જે રાજકીય મુદ્દાઓ છે, સામાજિક મુદ્દાઓ છે, આર્થિક મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓ અને સમસ્યાઓ અંગે CWCની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ જે પ્રસ્તાવો છે તે CWCમાં રજૂ કરવામાં આવશે। સૌથી મહત્ત્વની વાત એ છે કે જે કોંગ્રેસની આજથી 2 દિવસીય અધિવેશન છે તેમાં પ્રિયંકા ગાંધીને સક્રિય ભૂમિકા છે અથવા તો સક્રિય જવાબદારી છે તે આપવામાં આવી શકે છે। મહત્ત્વનું છે કે 2013માં જ્યારે જયપુરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું ત્યારે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા હતા। હાલ પ્રિયંકા ગાંધી છે તે કોંગ્રેસના મહાસચિવ તરીકે કાર્યરત છે, પરંતુ તેમને કોઈ સક્રિય જવાબદારી છે અથવા તો કોઈ રાજ્યોની જવાબદારી છે તે પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી નથી। ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ મહત્ત્વની ભૂમિકા છે તે ભજવી હતી, ત્યારે હવે પ્રિયંકા ગાંધીને આગામી જ્યારે 6 રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે તેને અનુલક્ષીને પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી છે તે આ અધિવેશનમાં સોંપવા માટે ચર્ચા કરવામાં આવી શકે છે અથવા તો તેને લઈને ઠરાવ અથવા પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવી શકે છે। મહત્ત્વનું છે કે 6 રાજ્યોની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને કોઈ રાજ્યની મોટી જવાબદારી છે તે પણ સોંપાઈ શકે છે અથવા તો પ્રિયંકા ગાંધીને મહાસચિવમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। તો ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસ છે તે આગામી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ છે તે આવી રહી છે। રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવા માટે પડકાર ફેંક્યો હતો, ત્યારે તેની શરૂઆત છે સંગઠનને મજબૂત બનાવવાનું હોય કે અન્ય જે સમસ્યાઓ છે, કોંગ્રેસ કઈ દિશામાં સમગ્ર દેશમાં આગળ વધવા માગે છે, તે તમામ જે પ્રશ્નો છે તેની ચર્ચા આજે CWCમાં થશે અને તેના પ્રસ્તાવો રજૂ થયા બાદ આવતીકાલે જ્યારે અધિવેશન યોજાશે તે તમામ અધિવેશનમાં આ ઠરાવો છે તે રજૂ કરવામાં આવશે અને ઠરાવો ઉપર ચર્ચા કર્યા બાદ આ ઠરાવો છે તે પ્રસારિત કરવામાં આવશે। તો મહત્ત્વની વાત છે કે આ જે અધિવેશન છે તે અધિવેશનમાં પ્રિયંકા ગાંધીને સંગઠનમાં સક્રિય ભૂમિકા અથવા તો મોટી જવાબદારી છે તે સોંપાઈ શકે છે અને તે માટેની તૈયારીઓ છે તે પણ કોંગ્રેસ કરી રહી છે। મહત્ત્વનું છે કે જ્યારે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હતી ત્યારે પણ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવાની વાત હતી, પરંતુ પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપ્યા વિના જ તેમણે બંને રાજ્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। ત્યારે હવે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાથી લઈ અને જ્યાં પણ સત્તાવિહીન છે પાર્ટી, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ છે તે સત્તાની બહાર છે, ત્યારે હવે ગુજરાતમાં ફરીથી સત્તા મેળવવા માટે નવું સંગઠન છે તે માળખું બનાવવામાં આવી શકે છે। મહત્ત્વનું છે કે 2017થી ગુજરાતમાં જે કોંગ્રેસનો ગ્રાફ છે તે સતત નીચે જઈ રહ્યો છે। 2017માં ગુજરાતમાં કોંગ્રેસને વિધાનસભાની 182માંથી 77 બેઠકો છે તે મળી હતી। સત્તાની ખૂબ જ નજીક કોંગ્રેસ છે તે 2017માં પહોંચી હતી, પરંતુ 2022ની વાત કરવામાં આવે તો 2022માં માત્ર કોંગ્રેસ 17 બેઠકો જ જીતી શકે છે। ત્યારે આ જે ગ્રાફ નીચો ગયો છે ગુજરાતમાં, તાજેતરમાં જે નગરપાલિકાઓની ચૂંટણી થઈ છે તેમાં પણ કોંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો છે।
ત્યારે હવે ગુજરાતમાં સૌથી મોટો પડકાર કોંગ્રેસ માટે એ છે કે સંગઠન છે તે સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું, કાર્યકરો છે તે કાર્યકરોમાં કેવી રીતે પ્રાણ પૂરવા જેથી નીચલા સ્તરેથી સંગઠન છે તે મજબૂત થાય. તો સૌથી પહેલી જે જવાબદારી છે અથવા સૌથી પહેલું કામ છે તે સંગઠનને મજબૂત કરવા માટેનું કામ કરવામાં આવશે અને આ માટે પણ ગુજરાતને લગતા કેટલાક ઠરાવો છે, ચર્ચાઓ છે, પ્રસ્તાવો છે તે પણ રજૂ કરવામાં આવશે. જી હેતવી. બિલકુલ દીપેન, આભાર માહિતી બદલ. જે પ્રકારેની